લિનિયર એસેલરેટર રેખીય પ્રયોગક. તો એની એક લિમિટેશન હતી. તો એમાં જે નળાકાર છે હોલો મેટાલિક સિલિન્ડર, તો એની લંબાઈ કન્ટિન્યુઅસ વધતી જાય છે. પહેલા નંબરનો નળાકાર હોય એની લંબાઈ સૌથી ઓછી હોય, એનાથી વધારે સેકન્ડની, એનાથી વધારે થર્ડની. એ રીતે કન્ટિન્યુઅસ જેટલા નળાકાર આપણે વધારે જોડીશું એટલું જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ વધારે મોટું થશે, એની લંબાઈ વધારે થશે. એટલે આપણે જો પાર્ટિકલ જોઈતો હોય અને એ હાઈ કાઇનેટિક એનર્જી વાળો જોઈતો હોય, મતલબ કે એ જે પાર્ટિકલ છે એની વેલોસિટી ખૂબ વધારે જોઈતી હોય, તો વેલોસિટીને ખૂબ વધારવા માટે આપણે જે નળાકાર છે એ ઘણા બધા જોડવા પડશે. અને નળાકાર ઘણા બધા જોડીશું તો જે છેલ્લો નળાકાર હશે એની લંબાઈ બહુ વધારે હશે. એ રીતે બધા નળાકારને આપણે કનેક્ટ કરીશું એકબીજા સાથે, એક સિરીઝમાં આપણે રાખીશું, તો આખું જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એની લંબાઈ ઘણી બધી થઈ જાય. તો ઇન્સ્ટ્રુમેન્ટ ઘણું બધું મોટું થઈ જાય, માટે એ એનું લિમિટેશન છે કે ઇન્સ્ટ્રુમેન્ટની સાઇઝ ઘણી બધી વધી જતી હતી. તો એ જે લિમિટેશન છે એને દૂર કરવા માટે બે વૈજ્ઞાનિકો લોરેન્સ અને લિવિંગસ્ટોન તો લોરેન્સ અને લિવિંગસ્ટોને 1931માં જે કણ પ્રયોગક આપ્યો એ સૌથી વધુ જાણીતો કણ પ્રયોગક, એને કહેવાય છે સાયક્લોટ્રોન. તો આ જે બે વૈજ્ઞાનિકોએ સાયક્લોટ્રોન આપ્યો હતો. એ જે કણ પ્રયોગક છે એ કણની ગતિ વધારવા માટે વપરાય છે. કેવા કણ? ચાર્જ પાર્ટિકલ, વીજભારિત પાર્ટિકલ હોય, વીજભારિત કણો, એનો એ વેગ વધારી શકે છે. અને મોટે ભાગે એ પ્રોટોન, ન્યુટ્રોન તથા આલ્ફા પાર્ટિકલનો વેગ વધારવા માટે યુઝ થાય છે. તો આ જે બે વૈજ્ઞાનિકોએ 1930-31માં સૌથી વધુ જાણીતો કણ પ્રયોગક આપ્યો હતો, જેને કહેવાય છે સાયક્લોટ્રોન. અને આ જે કણ પ્રયોગક છે એમાં આપણે નળાકાર સિરીઝમાં ગોઠવવાના નથી. મતલબ કે એનું જે ઇન્સ્ટ્રુમેન્ટની સાઇઝ હોય છે એ કેવી હોય છે? ફિક્સ હોય છે. એને આપણે વધારવાની ઘટાડવાની જરૂર પડતી નથી. એટલે જે આપણે આગળ જોઈ ગયા કણ પ્રયોગક લિનિયર એસેલરેટર, એની જે લિમિટેશન હતી સાયન્ટિસ્ટોએ સાયક્લોટ્રોનની રચના આપીને એ દૂર કરી નાખી. તો હવે આપણે જોવાનું છે તો એનો સિદ્ધાંત શું છે. જો સિદ્ધાંત તમારે લખવો હોય તો આગળના જેવો જ એનો સિદ્ધાંત આવશે કે એ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એનો સિદ્ધાંત કયો છે, તો એ ચાર્જ પાર્ટિકલને એસેલરેટ કરવા માટે યુઝ થાય છે. મતલબ કે વીજભારિત કણો હોય છે એને પ્રવેગિત કરવા માટે આ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે સાયક્લોટ્રોન એ યુઝ થાય છે, એનો વપરાશ થાય છે. ત્યાર પછી એ કયા સિદ્ધાંત ઉપર કામ કરે છે, તો આના માટેના સિદ્ધાંત આપણે આગળ જોઈ ગયા. પહેલું જોઈ ગયા ઇલેક્ટ્રિક ફિલ્ડ, એટલે કે કોઈ પણ ચાર્જ પાર્ટિકલ હોય, ધન વીજભારિત ધારો કે લઈએ, પ્રોટોન લઈએ, તો આ જે ચાર્જ પાર્ટિકલ છે એ ચાર્જ પાર્ટિકલને આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડની અંદર રાખીએ. એટલે ધારો કે બે પ્લેટ છે, એક છે પોઝિટિવલી ચાર્જ, બીજી છે નેગેટિવલી ચાર્જ. તો આ જે બે પ્લેટ છે, બે પ્લેટમાં ચાર્જ લખી દીધો છે આપણે, એક પોઝિટિવલી ચાર્જ છે, સેકન્ડ નેગેટિવલી ચાર્જ છે. તો એ બે પ્લેટ વચ્ચે એક ઇલેક્ટ્રિક ફિલ્ડ ઉત્પન્ન થશે, વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે. અને આ જે પાર્ટિકલ છે પોઝિટિવલી ચાર્જ છે એટલે એના ઉપર વિદ્યુત ક્ષેત્રની અંદર બળ લાગશે. એ કઈ દિશામાં લાગશે? પોઝિટિવથી નેગેટિવ તરફ. એટલે આ જે પાર્ટિકલ છે એ નેગેટિવ જે પ્લેટ છે એના તરફ એસેલરેટ થશે, મતલબ કે એનો વેગ વધશે. તો પ્રથમ સિદ્ધાંત છે, જ્યારે પણ આપણે ચાર્જ પાર્ટિકલને ઇલેક્ટ્રિક ફિલ્ડની અંદર રાખીએ, વિદ્યુત ક્ષેત્રની અંદર રાખીએ, ત્યારે એ જે પાર્ટિકલ છે ચાર્જ પાર્ટિકલ, એનો વેગ વધશે, એ પ્રવેગિત થશે. આ ફર્સ્ટ સિદ્ધાંત છે. અને સેકન્ડ સિદ્ધાંત કે જ્યારે ચાર્જ પાર્ટિકલ છે એ ગતિ કરતો હોય અને એના ઉપર મેગ્નેટિક ફિલ્ડ લાગતું હોય, ચુંબકીય ક્ષેત્ર લાગતું હોય, ત્યારે એની ગતિમાં શું ચેન્જ આવશે. ધારો કે ચાર્જ પાર્ટિકલ આ ડાયરેક્શનમાં ગતિ કરે છે, એક્સ દિશામાં ગતિ કરે છે.
એના ઉપર ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં લાગે છે, એટલે કે ઝેડ અક્ષની દિશામાં લાગે છે. તો ચુંબકીય ક્ષેત્રને કારણે ચાર્જ પાર્ટિકલનો વેગ વધશે નહીં. એનો વેગ શાનાથી વધે? ઇલેક્ટ્રિક ફિલ્ડના કારણે વધશે, વિદ્યુત ક્ષેત્રના કારણે વધશે. ચુંબકીય ક્ષેત્રમાં ચાર્જ પાર્ટિકલનો વેગ વધતો નથી. તો શું થશે? ચુંબકીય ક્ષેત્રમાં જો કણ આવે, ચાર્જ પાર્ટિકલ આવશે, તો એ ચુંબકીય ક્ષેત્રની ચાર્જ પાર્ટિકલ ઉપર કઈ અસર થાય? તો એની દિશા છે એ બદલાશે. તો એની દિશા આ દિશામાં આગળ વધશે. તો આને કહી શકીએ આપણે -y. તો આપણે આગળ જોઈ ગયેલા છે કે જે ડાબો હાથ છે એની 3 આંગળીઓનો જે નિયમ છે એ પ્રમાણે તમે એની દિશા નક્કી કરી શકો કે આ જે પાર્ટિકલ છે, ચાર્જ પાર્ટિકલ, પોઝિટિવલી ચાર્જ પાર્ટિકલ છે, એ એક્સ અક્ષની દિશામાં ગતિ કરે છે. એના ઉપર ઝેડ અક્ષની દિશામાં મેગ્નેટિક ફિલ્ડ લાગે છે, ચુંબકીય ક્ષેત્ર લાગે છે ઝેડ અક્ષની દિશામાં, એટલે કે મેગ્નેટિક ફિલ્ડ લાગે છે. તો એ ચાર્જ પાર્ટિકલ ઉપર મેગ્નેટિક ફિલ્ડની અસરને કારણે જે બળ લાગશે એ બળ કઈ દિશામાં હશે? એ બળ હશે વાય અક્ષની દિશામાં, એટલે કે નીચેની દિશામાં. તો આ જે પાર્ટિકલ છે એક્સ અક્ષની દિશામાં ગતિ કરતો હતો, એનું જે ડાયરેક્શન છે એ ચેન્જ થઈ જશે. આ રીતે એ વાય અક્ષની દિશામાં આગળ વધશે. તો એ ડાયવર્ટ થઈ જશે વાય અક્ષની દિશામાં, એટલે -y અક્ષની દિશામાં ડાયવર્ટ થઈ જશે. તો આ રીતે ડાબા હાથની આંગળીના નિયમ પ્રમાણે તમે કોઈ પણ ચાર્જ પાર્ટિકલ ઉપર ચુંબકીય બળ કઈ દિશામાં લાગશે તમે નક્કી કરી શકો. એના માટે તમને 2 માહિતી હોવી જોઈએ કે ચાર્જ પાર્ટિકલ કઈ દિશામાં ગતિ કરે છે, પ્લસ ચાર્જ પાર્ટિકલ ઉપર જે ચુંબકીય ક્ષેત્ર લાગે છે કઈ દિશામાં લાગે છે. હવે ઇન્સ્ટ્રુમેન્ટનું જે સેટઅપ હોય છે એ આપણે જોઈ લઈએ કે કેવી રીતે આખું ઇન્સ્ટ્રુમેન્ટ બનાવેલું હોય છે. તો સૌપ્રથમ ઇન્સ્ટ્રુમેન્ટમાં તમને વચ્ચે જે પ્લેટ દેખાય છે એ 2 પ્લેટ છે, બરાબર છે. આ અડધી પ્લેટ છે, મતલબ કે આખો જે રાઉન્ડ હોય છે, મતલબ એના 2 ટુકડા કરી નાખીએ તો અડધો ગોળાકાર એક પ્લેટ થઈ અને બીજી અડધો ગોળાકાર પ્લેટ થશે. તો એ રીતે મધ્યમાં 2 અડધા ગોળાકાર પેટીઓ હશે. એ તમે જોઈ શકો છો. આખી પ્લેટ નથી એક સિંગલ, પણ આખું પેટી જેવી છે. મતલબ કે આ જે અર્ધ ગોળાકાર એક વસ્તુ છે એ અંદરથી પોલી હશે. આખી મેટાલિક ટ્યુબ્સ હશે અર્ધ ગોળાકાર, પણ એ અંદરથી કેવી હશે? પોલી હશે, જેથી કરીને પાર્ટિકલ અંદર જઈ શકે, ચાર્જ પાર્ટિકલ અંદર જઈ શકે. તો એ રીતે 2 જે અર્ધ ગોળાકાર પેટીઓ છે એને આપણે સામસામે રાખવાનો છે, એટલે કે એના જે ખુલ્લા છેડા છે એ બંનેના સામસામે હોવા જોઈએ. અને અંદરથી કેવી હોવી જોઈએ? પોલી હોવી જોઈએ, જેથી કરીને પાર્ટિકલ એ જે પેટી છે એની અંદર જઈ શકે છે. હવે આનો જે શેપ છે પ્લેટનો એ કેવો છે? ડી શેપ છે, બરાબર છે. એટલે આ જે પ્લેટ છે એને કહેવાય છે ડી. તેનું નામકરણ કરેલું હોય D1, આ રીતનું કરેલું હોય D1 D2, D1 અને D2, રાઈટ. તો સૌપ્રથમ આ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એમાં 2 ડી આકારની પેટી હોય છે. અંદરથી કેવી હોય છે? પોલી હોય છે, મેટાલિક પેટી હોય છે અને અંદરથી પોલી હોય છે. એનો શેપ કેવો હોય છે? ડી આકારનો હોય છે, તેથી એને કહેવાય છે ડી અને એના નામકરણ આપેલા હોય છે D1 D2. હવે આ જે બંને પેટી છે D1 અને D2, બંનેને શેની સાથે જોડેલું હોય છે? અહીં તમે જોઈ શકો છો D1 અને D2 ને હાઈ ફ્રીક્વન્સી ઓસિલેટર સાથે જોડેલી છે. તો આગળ પણ આપણે જોઈ ગયા છે કે જ્યારે કોઈ પણ 2 પ્લેટને હાઈ ફ્રીક્વન્સી ઓસિલેટર સાથે જોડેલી હોય તો ઓસિલેટરનું કામ શું છે? તો અમુક ચોક્કસ ટાઈમ પીરિયડ પછી એ જે પ્લેટ સાથે જોડેલું હોય એના જે વીજભાર હોય છે એને ચેન્જ કરવાનો હોય છે. ધારો કે D1 નો વીજભાર છે એટલે એની પોલારિટી છે પ્લસ અને D2 છે માઇનસ. ચોક્કસ ટાઈમ પછી એ પોલારિટી ચેન્જ થઈ જશે, D1 માઇનસ થઈ જશે, D2 પ્લસ થઈ જશે. તો આ થશે T/2 હાફ ટાઈમ થઈ જશે. ફરી પાછું એટલા જ ટાઈમ પછી ફરીથી પોલારિટી ચેન્જ થાય, D1 પ્લસ થઈ જાય,
D2 માઇનસ થઈ જાય, એટલે આ જે ટાઈમ થયો એ પણ T/2 થયો, એટલે કે હાફ સાયકલ થઈ. અને આ થઈ ફૂલ સાયકલ, એટલે કે જે પ્લેટ છે એનો ચાર્જ જે ઓરિજિનલ હતો પ્લસ ચાર્જ હતો, એની પોલારિટી પ્લસ હતી, એ માઇનસ થાય અને ફરીથી પાછી પ્લસ થાય ત્યાં સુધીનો જે ટાઈમ છે એને કહેવાય છે ફૂલ સાયકલ. એ ટાઈમ થશે T. તો ઓસિલેટરનું કામ તમને ખ્યાલ જ છે કે ઓસિલેટરનો એક છેડાને એક પ્લેટ સાથે જોડવાનો છે, બીજા છેડાને બીજી પ્લેટ સાથે જોડવાનો છે. તો આ થઈ ગયો પહેલો પાર્ટ. બીજો પાર્ટ છે એને ઓસિલેટર સાથે જોડવાનો છે, એ સેકન્ડ વસ્તુ થઈ ગયું. ત્રીજી વસ્તુ, ઉપર એક તમે ગોળાકાર વસ્તુ જોઈ શકો અને નીચે પણ એક ગોળાકાર વસ્તુ છે. તો એ ગોળાકાર વસ્તુ શું છે? તો એ છે ઇલેક્ટ્રોમેગ્નેટ્સ. મતલબ કે મેગ્નેટિક ફિલ્ડ હશે. તો નીચેની જે પ્લેટ છે એનો નોર્થ પોલ અને ઉપરની પ્લેટનો સાઉથ પોલ હશે, એ સામસામે હશે, એટલે એમની વચ્ચે મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થશે આ રીતે. અને એની દિશા કઈ હોય છે? નોર્થ ટુ સાઉથ. એટલે નીચેથી ઉપરની દિશામાં એ ચુંબકીય ક્ષેત્ર લાગશે. એ જ પ્રમાણે બે પેટીઓ આપણે જોઈ ગયા D1 અને D2, અને બંને વચ્ચેનો વીજભાર કેવો છે? અલગ અલગ છે. D1 માઇનસ હોય તો D2 પોઝિટિવ હોય, અને D1 પોઝિટિવ હોય તો D2 નેગેટિવ હોય. અને બંને કેવી છે? સામસામે છે, એટલે કે એમની વચ્ચે જે ગેપ છે D1 D2 વચ્ચે, એમની વચ્ચે ઇલેક્ટ્રિક ફિલ્ડ ઉત્પન્ન થશે આ રીતનું. અને આ જે ઇલેક્ટ્રિક ફિલ્ડ ઉત્પન્ન થશે એની દિશા કઈ હોય છે? પોઝિટિવથી નેગેટિવ તરફ. જો ચાર્જ પાર્ટિકલ આપણો પોઝિટિવ હોય તો ઇલેક્ટ્રિક ફિલ્ડ એટલે કે બળ લાગે છે એ કઈ દિશામાં લાગશે? પોઝિટિવથી નેગેટિવ તરફ. જો D2 પોઝિટિવ હોય અને D1 પોઝિટિવ હોય અને D2 નેગેટિવ હોય તો એ આ દિશામાં લાગશે બળ. એટલે D1 પોઝિટિવ હોય, D2 નેગેટિવ હોય તો. પરંતુ એ બંનેને તો હાઈ ફ્રીક્વન્સી ઓસિલેટર સાથે જોડેલું છે, મતલબ કે અમુક ટાઈમ પછી તો એની પોલારિટી ચેન્જ થઈ જાય. D1 નેગેટિવ થઈ જશે અને D2 પોઝિટિવ થઈ જશે. તો એ વખતે આ જે ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એની ડિરેક્શન કઈ હશે? પોઝિટિવથી નેગેટિવ તરફ, એટલે કે વિરુદ્ધ થઈ જશે. હવે તમને એવું થતું હશે કે આ રીતે જો દિશા વિરુદ્ધ થઈ જાય તો પાર્ટિકલ છે પ્રયોગિત કેવી રીતે થાય? તો આખી સંરચના છે એને આપણે જોઈશું, એટલે આપણને ખ્યાલ આવશે કે ભલે બંને પ્લેટ વચ્ચેનો જે વીજભાર છે કન્ટિન્યુઅસ ચેન્જ થતો રહે છે, એના કારણે ઇલેક્ટ્રિક ફિલ્ડ પણ એની દિશા પણ ચેન્જ થતી રહેશે, છતાં પણ આ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એના કારણે પાર્ટિકલનો વેગ વધશે, પાર્ટિકલની વેલોસિટી વધશે. તો ઇન્સ્ટ્રુમેન્ટના મેઇન પાર્ટ આપણે જોઈ લીધા. બે પેટીઓ છે D1 અને D2, એ બંને પેટીઓને હાઈ ફ્રીક્વન્સી ઓસિલેટર સાથે જોડેલી છે. એટલે કે D1 ધારો કે પોઝિટિવ હોય તો એ વખતે D2 નેગેટિવ હશે, અમુક ટાઈમ પછી D1 નેગેટિવ થઈ જાય, D2 પોઝિટિવ થઈ જાય. એ રીતે બંનેનો જે વીજભાર છે, બંનેનો જે પોલારિટી છે કન્ટિન્યુઅસલી ચેન્જ થતી રહેશે. અને એમની વચ્ચેનું જે ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એની દિશા પણ કન્ટિન્યુઅસ ચેન્જ થતી રહેશે એ જ ટાઈમ પીરિયડ પ્રમાણે. ઓકે. તથા આ જે બે પેટીઓ છે એની ઉપર તથા નીચે બે ઇલેક્ટ્રોમેગ્નેટ છે. નીચેનો જે ઇલેક્ટ્રોમેગ્નેટ છે એનો નોર્થ પોલ અને ઉપરના ઇલેક્ટ્રોમેગ્નેટનો સાઉથ પોલ સામસાની દિશા હશે. તેથી એમની વચ્ચે ઇલેક્ટ્રિક ફિલ્ડ ઉત્પન્ન થશે. એની દિશા કઈ હશે? નોર્થ ટુ સાઉથ આ દિશામાં હશે. એટલે અહીં તમે જોઈ શકો છો કે ઇલેક્ટ્રિક ફિલ્ડની દિશા આ રીતની હશે, ક્યાં તો લેફ્ટ ટુ રાઈટ હોય અથવા રાઈટ ટુ લેફ્ટ હોય. આ કન્ટિન્યુઅસ ચેન્જ થતી રહેશે, પણ એ કઈ દિશામાં છે? હોરિઝોન્ટલ, એટલે કે આડી દિશામાં છે. જ્યારે મેગ્નેટિક ફિલ્ડની દિશા કઈ છે? નીચેથી ઉપર દિશામાં. એટલે ઇલેક્ટ્રિક ફિલ્ડની દિશાને લંબ હશે. મેગ્નેટિક ફિલ્ડની દિશા ઇલેક્ટ્રિક ફિલ્ડની જે દિશા છે હોરિઝોન્ટલ એને કેવી છે? લંબ છે. તો આ બંને જે ફિલ્ડ છે, બંને જે ક્ષેત્રો છે, ઇલેક્ટ્રિક ફિલ્ડ તથા મેગ્નેટિક ફિલ્ડ, એ બંને એકબીજાને લંબ હશે. તથા જે બે પેટીઓ છે D1 D2 એની વચ્ચે સેન્ટરમાં આયન સોર્સ હશે. અહીં લખ્યું છે પાર્ટિકલ સોર્સ, મતલબ કે ત્યાં ચાર્જ પાર્ટિકલ ઉત્પન્ન થશે. કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ હોય, આગળના બધા ઇન્સ્ટ્રુમેન્ટમાં આપણે જોયું આયન સોર્સ હોય છે દરેક ઇન્સ્ટ્રુમેન્ટની અંદર, જ્યાં આપણે ચાર્જ પાર્ટિકલ ઉત્પન્ન કરવાનો હોય છે. એટલે અહીં આ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એમાં આયન સોર્સ ક્યાં મૂકવાનું છે તમારે? બે જે પેટીઓ છે D1 D2 એની એક્ઝેક્ટ સેન્ટરમાં. તો ત્યાં હશે પાર્ટિકલ સોર્સ, એટલે કે આયન સોર્સ. ત્યાં પોઝિટિવ ચાર્જવાળા આયનો ઉત્પન્ન થશે. અને ત્યાર પછી કણ કેવી રીતે પ્રયોગિત થશે
એ આપણે જોવાનું છે. તો આટલો સિદ્ધાંત આપણે જોઈ લીધો છે, પાર્ટ્સ પણ જોઈ લીધા છે કે આખું ઇન્સ્ટ્રુમેન્ટ કયા કયા પાર્ટ્સનું બનેલું હશે, તથા ઇલેક્ટ્રિક ફિલ્ડ કઈ દિશામાં લાગશે અને કન્ટિન્યુઅસલી એની દિશા ચેન્જ થતી રહેશે, પણ એ હંમેશા આડી દિશામાં લાગશે ઇલેક્ટ્રિક ફિલ્ડ. અને મેગ્નેટિક ફિલ્ડ કઈ દિશામાં લાગશે પાર્ટિકલ ઉપર, હંમેશા નીચેથી ઉપરની દિશામાં લાગશે. તો હવે આપણે જોવાનું છે કે આ ઇન્સ્ટ્રુમેન્ટની મદદથી પાર્ટિકલનો વેગ કેવી રીતે વધશે. તો બે જે પેટીઓ છે એને આપણે નામ આપી દઈએ D1 અને D2, જેથી આપણને ખબર પડતી રહેશે કે પાર્ટિકલ ક્યાં આગળ જશે. તો આયન સોર્સ આગળ જ્યારે પોઝિટિવલી ચાર્જ પાર્ટિકલ ઉત્પન્ન થશે, એ વખતે D1 જે પ્લેટ છે D1, એના ઉપર વીજભાર કયો હશે, પ્લસ હશે, એની પોલારિટી હશે પોઝિટિવ. અને D2 ઉપર નેગેટિવ ચાર્જ હશે, એની પોલારિટી હશે માઇનસ. એટલે કે D1 પોઝિટિવલી ચાર્જ છે અને D2 નેગેટિવલી ચાર્જ છે. પાર્ટિકલ બેની વચ્ચે આપણે ઉત્પન્ન કર્યો છે, મતલબ કે આ બે જે પ્લેટ છે એની વચ્ચે ઇલેક્ટ્રિક ફિલ્ડ લાગશે કઈ દિશામાં લાગશે, પોઝિટિવથી નેગેટિવ તરફ, એટલે લેફ્ટ સાઈડથી રાઈટ સાઈડ લાગશે. તો આ જે પાર્ટિકલ છે કઈ દિશામાં ગતિ કરશે, એ D2 તરફ ગતિ કરશે, એનો વેગ વધશે. તો આ જે પાર્ટિકલ છે એને D2 તરફ આકર્ષણ લાગશે, એના ઉપર ઇલેક્ટ્રિક બળ લાગશે, એના કારણે એનો જે વેગ છે એ વધશે. અને ત્યાર પછી આ જે પેટી છે કેવી છે, અંદરથી પોલી છે, એટલે આ જે પાર્ટિકલ છે એ પ્રવેગિત થયા પછી D2ની અંદર પ્રવેશશે. એટલે D2 આખું જે છે અંદરથી પોલું છે, માટે આ જે પાર્ટિકલ છે પ્રવેગિત થયા પછી D2ની અંદર પ્રવેશ કરશે. જેવું એ D2ની અંદર પ્રવેશ કરશે તો D2 આખી કઈ હશે, નેગેટિવલી ચાર્જ હશે, બરાબર છે. તો આગળ પણ આપણે જોઈ ગયા છે કે જ્યારે પાર્ટિકલ, લાસ્ટ જે થિયરી જોઈ એમાં પણ આપણે જોઈ ગયા છે કે પાર્ટિકલ જ્યારે નળાકારની અંદર પ્રવેશે તો નળાકારની અંદર એના ઉપર કોઈ પણ જાતનું ઇલેક્ટ્રિક ફિલ્ડ લાગતું નથી. એટલે D2ની અંદર જેવો પ્રવેશ કરશે ત્યારે કોન્સ્ટન્ટ વેગથી આગળ ગતિ કરશે. તો જેવો D2ની અંદર એન્ટર થશે ત્યાર પછી એનો વેગ વધશે નહીં, એ જેટલા વેગથી D2માં પ્રવેશ કરશે એટલા જ વેગથી એ આગળ વધશે. હવે જેવો D2માં પ્રવેશ કરશે ત્યારે ઇલેક્ટ્રિક ફિલ્ડ નહીં લાગે, પરંતુ એના ઉપર મેગ્નેટિક ફિલ્ડ તો લાગતું હશે. અને એની દિશા કઈ હોય છે, નીચેથી ઉપરની દિશામાં, આ રીતે. તો પાર્ટિકલની ડાયરેક્શન છે, પાર્ટિકલ કઈ દિશામાં મૂવ થાય છે, આ દિશામાં મૂવ થાય છે, એના ઉપર મેગ્નેટિક ફોર્સ લાગે છે, મેગ્નેટિક ફિલ્ડ લાગે છે, કઈ દિશામાં લાગે છે, નીચેથી ઉપરની દિશામાં લાગે છે. તો એ પાર્ટિકલ ઉપર મેગ્નેટિક ફોર્સ લાગ્યા પછી એની ડિરેક્શન કઈ ચેન્જ થશે, આ દિશામાં, ઝેડ અક્ષની દિશામાં, બરાબર છે. એટલે પાર્ટિકલ આ દિશામાં ગતિ કરતો હોય તો એની ગતિ હવે આ રીતે બદલાઈ જશે, આ રીતે સર્ક્યુલર પાથમાં આગળ ગતિ કરશે. આગળ પણ આપણે બધા ઇન્સ્ટ્રુમેન્ટમાં જોઈ ગયા છે કે જ્યારે મેગ્નેટિક ફોર્સ લાગતું હોય, મેગ્નેટિક બળ લાગતું હોય ત્યારે પાર્ટિકલ હંમેશા સર્ક્યુલર મોશનમાં આગળ ગતિ કરે. તો એ રીતે આ જે પાર્ટિકલ છે D2 બોક્સની અંદર, D2 જે પેટી છે એની અંદર પ્રવેશ કરશે ત્યારે સર્ક્યુલર મોશનમાં આગળ વધશે. એનો વેગ વધશે નહીં, પરંતુ એનો પાથ કયો થઈ જશે, સર્ક્યુલર થઈ જશે. ત્યારબાદ જેવો પાર્ટિકલ સર્ક્યુલર મોશનમાં ગતિ કરી અને D2 પ્લેટના એન્ડમાં આવશે, એટલે કે અહીં આવે, તો ત્યાર પછી એના ઉપર શું લાગશે, ઇલેક્ટ્રિક ફિલ્ડ લાગશે. હવે પેટીની બહાર નીકળી ગયો છે એટલે એના ઉપર ઇલેક્ટ્રિક ફોર્સ લાગે. અને એ જ વખતે આજે પેટીઓ છે D1 અને D2 એની પોલારિટી ચેન્જ થઈ જાય, D2 થઈ જશે પ્લસ અને D1 થઈ જશે માઇનસ. તો આ ચોક્કસ ટાઈમ સેટ કરેલો હોય એટલે જેવો પાર્ટિકલ D2 પેટીની બહાર આવશે એ જ વખતે બંને જે પ્લેટ છે D1 D2 એમની પોલારિટી ચેન્જ થઈ જાય, D2 હવે પ્લસ થઈ જશે અને D1 માઇનસ થઈ જાય. એટલે એના ઉપર ફરીથી ઇલેક્ટ્રિક ફોર્સ લાગશે, કઈ દિશામાં લાગશે, રાઈટ ટુ લેફ્ટ સાઈડે. એટલે આ જે કણ છે એ ફરીથી પ્રવેગિત થશે અને જેવો એ D1 પેટીની અંદર પ્રવેશ કરશે એટલે એના ઉપર ઇલેક્ટ્રિક બળ લાગશે નહીં. એટલે જેટલા વેગથી એ D1 ની અંદર પ્રવેશ કરશે એટલા જ વેગથી આગળ વધશે, પરંતુ એના ઉપર મેગ્નેટિક ફિલ્ડ તો લાગે જ છે. અને એની દિશા કઈ છે, આ દિશામાં છે. એટલે મેગ્નેટિક ફોર્સ લાગતો હોય એટલે ફરીથી એનો જે પાથ છે કેવો થઈ જશે, સર્ક્યુલર થઈ જશે, ગોળાકાર પાથમાં આગળ વધશે.
પરંતુ આ જે ગોળાકાર પાથ છે એની ત્રિજ્યા થોડી વધશે, કારણ કે જ્યારે D2ની અંદર પ્રવેશેલો ત્યારે એની વેલોસિટી ઓછી હતી. તો આપણે આગળ પણ જોઈ ગયા છે મેગ્નેટિક ફિલ્ડ કોન્સ્ટન્ટ હોય. આ કેવું છે? કોન્સ્ટન્ટ છે. પાર્ટિકલ ઉપર લાગતું મેગ્નેટિક બળ કોન્સ્ટન્ટ છે. પણ જો પાર્ટિકલનો વેગ અલગ અલગ હોય તો જેનો વેગ ઓછો હશે, જે પાર્ટિકલનો વેગ ઓછો હશે એનો પાથ કેવો થાય? એકદમ ગોળાકાર થશે. એટલે કે ત્રિજ્યા R કેવી હશે? ઓછી હશે. પણ એ જ પાર્ટિકલ જો વધારે વેગથી ગતિ કરે, મેગ્નેટિક ફિલ્ડ જે છે એ કોન્સ્ટન્ટ આપણે રાખેલું છે, પણ એનો વેલોસિટી આપણે વધારીએ પાર્ટિકલની, તો R કેવો થઈ જાય? વધુ થઈ જાય. એટલે કે ત્રિજ્યા વધી જશે તો આ જે ગોળાકાર પાથમાં આગળ વધશે એ ગોળાકાર કેવો બનશે? મોટો બનશે. એટલે સૌપ્રથમ પાર્ટિકલ D1 અને D2 વચ્ચે જે ઓપોઝિટ ચાર્જ હતો એને લીધે ફર્સ્ટ ટાઈમ અહીંયા જનરેટ થયા પછી એ પ્રવેગિત થશે, D2માં પ્રવેશ કરશે. ત્યાર પછી D2ની બહાર નીકળશે એટલે ફરીથી એના ઉપર ઇલેક્ટ્રિક બળ લાગે, એટલે ફરીથી એ પ્રયોગિત થાય, એનો વેગ ફરીથી વધશે અને જેવો D1ની અંદર પ્રવેશશે તો એનો વેગ કેવો હશે? કોન્સ્ટન્ટ હશે. એટલા જ વેગથી આગળ ગતિ કરશે, પણ એનો જે પાથ છે કેવો થઈ જશે? સર્ક્યુલર થઈ જશે આ રીતે. અને સર્કલ કેવું બનશે? થોડું મોટું બનશે, કારણ કે એનો વેગ પહેલાં કરતાં થોડો વધી ગયો છે. એટલે એ જ પ્રમાણે હવે એ D1ની અંદર આગળ વધશે અને જેવો D1ના એન્ડ ઉપર પહોંચશે એટલે ફરીથી બંને જે પ્લેટ છે એનો વીજભાર ચેન્જ થઈ જશે. D1 પોઝિટિવ થઈ જશે અને D2 નેગેટિવ થઈ જશે. એટલે ફરીથી જેવો પેટીની બહાર નીકળે એટલે એના ઉપર ઇલેક્ટ્રિક ફોર્સ લાગશે, ઇલેક્ટ્રિક બળ લાગે. કઈ દિશામાં લાગશે? D1 થી D2ની દિશામાં, એટલે આ દિશામાં લાગશે. એટલે ફરીથી ત્રીજી વખત એનો વેગ વધશે અને જેવો એ D2ની અંદર પ્રવેશશે એટલે એના ઉપર ઇલેક્ટ્રિક બળ લાગતું બંધ થઈ જશે. એટલે જેટલા વેગથી D2માં પ્રવેશશે એટલા વેગથી જે આગળ વધશે, પણ એનો જે પાથ છે કેવો થઈ જશે? સર્ક્યુલર થઈ જશે અને થોડી મોટી ત્રિજ્યાવાળું સર્કલ બનશે, કારણ કે એનો વેગ ફરીથી પાછો વધી ગયો છે. એ રીતે કન્ટિન્યુઅસ આ જે પાર્ટિકલ છે એનો વેગ વધતો રહેશે અને જે સર્ક્યુલર મોશનમાં આગળ ગતિ કરે છે એ જે સર્ક્યુલર પાથ છે એની ત્રિજ્યા કેવી થતી જશે? વધતી જશે આ રીતે. તો વેગ પણ વધતો જશે અને સર્કલ કેવું થતું જશે? મોટું થતું જશે. અને એન્ડ ટાઈમે એટલે કે હવે આ જે પ્લેટ છે એ જે પ્લેટ છે એની ત્રિજ્યા જેટલી છે ત્યાં સુધી એ આગળ વધશે, એની ગતિ વધશે. પછી શું થશે કે હવે આગળ વધવા માટે જગ્યા નથી તો ત્યાંથી એને ઇજેક્ટ કરવામાં આવશે. એટલે કે હાઈ સ્પીડથી એ આ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એની બહાર નીકળશે અને અહીંયા એક ટાર્ગેટ રાખેલો હશે, ટાર્ગેટ ન્યુક્લિયસ. તો એ જે ન્યુક્લિયસ છે એ જે કેન્દ્ર છે એની સાથે અથડાશે અને ન્યુક્લિયર રિએક્શન કરશે. આખું જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એને શેની અંદર રાખેલું હોય છે? વેક્યુમની અંદર હશે. કારણ કે જ્યારે પણ કણને પ્રયોગિત કરવાનો હોય એટલે વેક્યુમ તમારે રાખવું જ પડશે, નહીં તો શું થાય? હવાના જે અણુઓ હોય એની સાથે આ જે પાર્ટિકલ છે એ અથડાય અને એને કારણે એની દિશા બદલાઈ જાય, એનો વેગ ઓછો થઈ જાય. તો એવું ના થાય એટલા માટે આખું જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એની અંદર વેક્યુમ ક્રિએટ કરેલું છે, વેક્યુમ રાખેલું હશે. તો કોઈ પણ પાર્ટિકલ વર્તુળાકાર પાથમાં ગતિ કરતો હોય એટલે એના ઉપર બે પ્રકારના બળ લાગે છે. આગળ પણ આપણે જોઈ ગયા છે. એક છે કેન્દ્ર તરફ લાગતું બળ, એટલે કે કેન્દ્રાનુગામી ફોર્સ, કેન્દ્રાનુગામી બળ, અને બીજું હશે કેન્દ્ર ત્યાગી બળ. તો બંને જે બળ હોય એ સંતુલિત અવસ્થામાં હોય તો જ પાર્ટિકલ વર્તુળાકાર માર્ગમાં ગતિ કરી શકે છે. એ આગળની થિયરીમાં પણ આપણે જોઈ ગયા છીએ. તો અહીં કેન્દ્ર તરફ જે બળ લાગે છે એ કયું બળ લાગે છે? ચુંબકીય ક્ષેત્રને લીધે, એટલે કે મેગ્નેટિક ફિલ્ડના કારણે લાગે છે. તો ચુંબકીય ક્ષેત્રને લીધે લાગતું જે બળ છે એનું ઇક્વેશન પણ આપણે જોઈ ગયા છે. તો ચુંબકીય ક્ષેત્રને લાગતું બળ, તો ચુંબકીય ક્ષેત્રને લીધે કેટલું બળ લાગશે એ આપણે મેથેમેટિકલી લખવું હોય તો કહી શકીએ કે એ જે ચુંબકીય ક્ષેત્ર છે એની સ્ટ્રેન્થ, એટલે કે ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા H ઇન્ટુ એ જે પાર્ટિકલ છે કે જેને આપણે ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલો છે એનો વીજભાર, એટલે કે E ઇન્ટુ એ જે પાર્ટિકલ છે એની વેલોસિટી V. તો ચુંબકીય ક્ષેત્રને કારણે લાગતું બળ
તો એનું સૂત્ર આપણે જોઈ ગયા છે HEV. તો કેન્દ્ર ત્યાગી બળ કયું થશે? તો એનું સૂત્ર છે અને એ પણ આપણે જોઈ ગયેલા છે mv² ડિવાઈડ બાય r. તો અહીં m એટલે કે પાર્ટિકલનું દળ, v એટલે કે વેલોસિટી પણ એનો સ્ક્વેર છે, ડિવાઈડ બાય r એટલે કે જે સર્કલ આકાર પાથમાં ગતિ કરે છે એ સર્કલની ત્રિજ્યા, એ વર્તુળની ત્રિજ્યા. તો હવે જ્યારે પાર્ટિકલ વર્તુળાકાર માર્ગમાં ગતિ કરતો હોય ત્યારે બંને બળ કેવા હોય? સંતુલિત અવસ્થામાં હોય. એટલે કે ચુંબકીય ક્ષેત્રના લીધે લાગતું બળ, જેટલું બળ ચુંબકીય ક્ષેત્રના લીધે લાગે છે એટલું જ બળ કેન્દ્ર ત્યાગી બળ હોય. બંને સંતુલિત અવસ્થામાં હોય તો જ પાર્ટિકલ વર્તુળાકાર માર્ગમાં ગતિ કરી શકે. એટલે આપણે કહી શકીએ કે જ્યારે પાર્ટિકલ વર્તુળાકાર માર્ગમાં ગતિ કરતો હોય ત્યારે HEV બરાબર mv² ડિવાઈડ બાય r થશે. અને અહીં આપણે બધા જે લેટર છે, સિમ્બોલ છે, એ વિશે જોઈ ગયા છે કે H એટલે કે મેગ્નેટિક જે ક્ષેત્ર છે, ચુંબકીય ક્ષેત્ર, એની પ્રબળતા, એની સ્ટ્રેન્થ H. E એટલે કે વીજભાર, પાર્ટિકલ ઉપરનો વીજભાર, V એટલે કે વેલોસિટી, M એટલે કે એનું દળ અને R એટલે કે ત્રિજ્યા. તો આ જે સમીકરણ છે એમાં તમે જોઈ શકો છો કે બંને સાઈડ એક v છે, સ્મોલ v એટલે કે વેલોસિટી, તો એ આપણે કેન્સલ કરી શકીએ. તેથી આપણને સૂત્ર આ રીતનું મળશે H ઇન્ટુ E ઇક્વલ ટુ mv ડિવાઈડ બાય r. એટલે હવે આપણે r ને સૂત્ર કરતા બનાવીએ. r એટલે કે ત્રિજ્યા. તો જે વર્તુળાકાર પાથ છે, વર્તુળાકાર માર્ગ છે, એની ત્રિજ્યા કોની ઉપર ડિપેન્ડ હશે એ આપણે જાણીશું. તો r ને તમારે લેફ્ટ સાઈડે લઈ જવાનો છે. તો r ને તમે લેફ્ટ સાઈડે લઈ જાઓ તો એ છેદમાંથી અંશમાં જશે. તો r ઇક્વલ ટુ h ને તમારે છેદમાં લઈ જવાનું છે. તો mv ડિવાઈડ બાય કેપિટલ H સ્મોલ e. તો આ રીતનું સૂત્ર મળ્યું કે r ત્રિજ્યા, જે વર્તુળાકાર માર્ગ છે એની ત્રિજ્યા બરાબર શું થશે? જે ચાર્જ પાર્ટિકલ છે એનું દળ ઇન્ટુ વેલોસિટી ડિવાઈડ બાય મેગ્નેટિક ફિલ્ડની સ્ટ્રેન્થ જે છે એ ઇન્ટુ પાર્ટિકલ ઉપરનો વીજભાર, ચાર્જ. પરંતુ અહીં કેટલીક જે ટર્મ છે કેવી છે? કોન્સ્ટન્ટ હોય છે. જેમ કે દળ m એટલે કે પાર્ટિકલનું દળ કેવું હોય છે? કોન્સ્ટન્ટ હોય છે. ત્યારબાદ મેગ્નેટિક ફિલ્ડ H, તો એ પણ આપણે કેવું રાખેલું છે? કોન્સ્ટન્ટ રાખેલું છે. એની જે સ્ટ્રેન્થ છે મેગ્નેટિક ફિલ્ડની, ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા જેટલી છે એ આપણે થ્રુ આઉટ કોન્સ્ટન્ટ રાખવાની છે, એ ચેન્જ કરવાની નથી. એટલે એ પણ આપણે કોન્સ્ટન્ટ રાખેલી છે. ત્રીજું છે E એટલે કે વીજભાર. તો પાર્ટિકલ ઉપરનો વીજભાર કેવો હશે? કોન્સ્ટન્ટ હશે, એ બદલાશે નહીં. એટલે +1 હોય તો +1 જ રહેશે થ્રુ આઉટ. માટે વીજભાર પણ કોન્સ્ટન્ટ છે. તો જેટલા પણ કોન્સ્ટન્ટ છે એ બધાને આપણે પ્રોપોઝનાલિટીમાં લઈ લઈએ તો આપણને ખબર પડશે કે આરનું જે વેલ્યુ છે એ ચેન્જ થાય તો કોના કારણે ચેન્જ થશે. મતલબ કે આર વધે તો કોના કારણે વધશે અને આર ઘટે તો કોના કારણે ઘટશે. કારણ કે બાકીની જે ટર્મ છે બધી એ કેવી છે? કોન્સ્ટન્ટ છે. એટલે આપણે કહી શકીએ કે આર પ્રપોઝનલ ટુ m, h અને e કોન્સ્ટન્ટ છે. એટલે આપણે એને પ્રોપોઝનાલિટીમાં લઈ લીધા. તો બાકી શું બચ્યું? વેલોસિટી. કારણ કે પાર્ટિકલની વેલોસિટી બદલાતી રહી છે. તો આ સૂત્ર ઉપરથી આપણે કહી શકીએ કે જે પાર્ટિકલ છે એના વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા છે કોના ઉપર ડિપેન્ડ છે? એ પાર્ટિકલની વેલોસિટી ઉપર ડિપેન્ડ છે. અને પ્રોપોઝનાલિટીમાં કેવું છે? ડાયરેક્ટલી પ્રોપોઝનલ છે. મતલબ કે જો v વધે તો r પણ વધે. એટલે કે પાર્ટિકલ હોય તો પાર્ટિકલની વેલોસિટી તમે વધારો, પાર્ટિકલ વધારે વેગથી ગતિ કરે તો r વધે. એટલે કે સર્કલની ત્રિજ્યા વધે. એટલે કે વર્તુળાકાર માર્ગ છે એ કેવો થશે? મોટો થશે. તો આ રીતે તમે આ સૂત્ર ઉપરથી પણ કહી શકો
કે જેમ જેમ પાર્ટિકલનો વેગ આગળ વધતો જશે તેમ તેમ એનું જે સર્કલ છે કેવું થતું જશે, આ રીતે મોટું થતું જશે, કારણ કે ત્રિજ્યા વધતી જશે. તો આ જે સૂત્ર છે અહીં આપણે એને કહી દઈએ સૂત્ર નંબર 1, ઇક્વેશન 1. ત્યાર પછી આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે કે ધન વીજભારિત જે કણ છે એ જે કણ છે એની શક્તિ કેટલી હોય, એનર્જી કેટલી હોય, ક્યારે કે જ્યારે એને ઇજેક્ટ કરવામાં આવે છે, એટલે કે સર્કલ આકાર માર્ગમાં ગતિ કરતો હોય ત્યાર પછી એ સર્કલ એટલું મોટું થઈ જાય કે પછી એ ડિસ્કની અંદર રહી શકતો નથી. તેથી એ ટાઈમે એને મેક્સિમમ આર હોય એ ટાઈમે એને ઇજેક્ટ કરવામાં આવે છે, ત્યારે એની વેલોસિટી પણ ખૂબ વધારે હશે. તો એ ટાઈમે એની એનર્જી કેટલી હશે અને કોના ઉપર ડિપેન્ડ હશે એનર્જી, એ પણ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો અહીં આપણે જોઈએ ધન વીજભારિત જે કણ છે, અથવા તમે એને આયન પણ કહી શકો, કારણ કે પોઝિટિવલી ચાર્જ હોય તો આપણે એને આયન પણ કહી શકીએ. ધન વીજભારિત આયનની શક્તિ એટલે કે એનર્જી આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે. તો એનર્જી માટેનું સૂત્ર તમને ખ્યાલ જ હશે, બહુ જાણીતું છે. E=1/2 mv². કોઈ પણ પાર્ટિકલ હોય તો એ ગતિ કરતો હોય તો કાઇનેટિક એનર્જીનું સૂત્ર તમને આગળ પણ જોઈ ગયા છે. કાઇનેટિક એનર્જી બરાબર 1/2 mv². તો અહીં આપણે કે પણ લખી શકીએ કાઇનેટિક એનર્જી, અથવા સિમ્પલી આપણે એને એનર્જી પણ લખી શકીએ. તો એનર્જી મતલબ કે કાઇનેટિક એનર્જી, કારણ કે આપણે વીજભારિત આયનને પ્રયોગિત કરેલો છે એટલે એની જે એનર્જી છે એને આપણે કાઇનેટિક એનર્જી કહેવાની છે. જ્યાં વી એટલે કે વેલોસિટી, પરંતુ વેલોસિટી ક્યાં નહીં કે જ્યારે આ ત્રિજ્યાવાળી કક્ષામાં એ ફરતો હોય ત્યારે મહત્તમ વેલોસિટી કેટલી છે, મેક્સિમમ વેગ. કારણ કે આયન તો આ રીતે ધીમે ધીમે મોટા સર્કલમાં ફરતો જશે, પણ ક્યારની એની વેલોસિટી કે જ્યારે એને ઇજેક્ટ કરવામાં આવે છે ઇન્સ્ટ્રુમેન્ટમાંથી, એ ટાઈમની એની વેલોસિટી આપણે કન્સિડર કરવાની છે. હવે આ જે સૂત્ર છે કાઇનેટિક એનર્જીનું, E=1/2 mv², જ્યાં વેલોસિટી છે એની કિંમત આપણે આગળના સમીકરણમાંથી મૂકીશું. R=mv/H અને e. તો આ રીતનું સમીકરણ હતું. આ જે સમીકરણ છે એમાં તમારે વેલોસિટીને સૂત્રનો કરતા બનાવો. તો v બરાબર શું થશે, HE ને અંશમાં લઈ જાઓ બીજી સાઈડે, તો HE × R ડિવાઈડ બાય m, અહીં અંશમાં છે અને બીજી સાઈડે લઈ જાઓ તો છેદમાં આવશે, ડિવાઈડ બાય m થશે. તો આ રીતે આપણને વેલોસિટીનું સૂત્ર મળી ગયું છે. એ જે વેલોસિટીનું સૂત્ર મળ્યું છે એને તમારે આ જે સૂત્ર છે એમાં મૂકવાનું છે. તો આપણને નવું સૂત્ર મળશે આ રીતનું, E=1/2 m અને v બરાબર તમારે આ કિંમત મૂકવાની છે, પરંતુ અહીં v² છે એટલે તમારે દરેકનો સ્ક્વેર કરવો પડશે, એટલે થઈ જશે h² e² r² m². તો અહીં એક m છે અને છેદમાં એક m છે, એને કેન્સલ આઉટ કરી દો એટલે આપણને સૂત્ર મળશે 1/2 h² e² r² m. તો આ થઈ ગયું એનર્જીનું સૂત્ર. હવે જ્યારે r એટલે કે ત્રિજ્યા, પણ અહીં આપણે ત્રિજ્યા કઈ લેવાની છે કે જ્યારે વર્તુળાકાર માર્ગ જે મોટામાં મોટો હોય, ત્રિજ્યા મેક્સિમમ હોય, એ ત્રિજ્યા આપણે લેવાની છે. એટલે કે સ્મોલ આરની જગ્યાએ આપણે કેપિટલ આર મૂકી દઈએ. એટલે કે જે પાર્ટિકલ વર્તુળાકાર માર્ગમાં ગતિ કરે છે એની મહત્તમ ત્રિજ્યા, એ વર્તુળાકાર માર્ગની મહત્તમ ત્રિજ્યા ડિવાઈડ બાય m. આ રીતનું આપણને ફાઇનલ ઇક્વેશન મળે છે કે એ પાર્ટિકલની એનર્જી કેટલી હશે અને કયા ટાઈમે કે જ્યારે એને ઇજેક્ટ કરવામાં આવે ત્યારે, તો ત્યારે જે વર્તુળાકાર માર્ગ હોય એની ત્રિજ્યા કેવી હોય, મેક્સિમમ હશે. કારણ કે એનાથી મોટું સર્કલ પોસિબલ નથી, ઇન્સ્ટ્રુમેન્ટ એટલા જ ત્રિજ્યાવાળું બનાવેલું હોય, એટલા માટે એની જે ત્રિજ્યા છે એ મેક્સિમમ હશે. એટલે કે જ્યારે એને ઇજેક્ટ કરવામાં આવે ત્યારે મેક્સિમમ ત્રિજ્યા હશે. તો એના માટે આપણે સ્મોલ આરની જગ્યાએ કેપિટલ આર લખ્યો છે. તો એ વખતે પાર્ટિકલની કાઇનેટિક એનર્જી કેટલી હશે, તો 1/2
h²e²r²/m, જ્યાં h એટલે કે મેગ્નેટિક ફિલ્ડની સ્ટ્રેન્થ, e એટલે કે ચાર્જ, r એટલે કે ત્રિજ્યા અને m એટલે કે એનું દળ. તો આ જે ઇક્વેશન છે એમાં કેટલીક ટર્મ કોન્સ્ટન્ટ છે, જેવી કે h, તો h કોન્સ્ટન્ટ છે. ત્યાર પછી e એટલે કે વીજભાર, એ પણ કેવું છે, કોન્સ્ટન્ટ છે. હવે r જે છે એ બદલાય છે, વેરી થાય છે, ત્રિજ્યા વેરી થાય છે, માટે એ કોન્સ્ટન્ટ નથી. અને m એ કેવું હોય છે, કોન્સ્ટન્ટ હોય છે. તો આ રીતે એનર્જી કોના ઉપર ડિપેન્ડ છે, ત્રિજ્યા ઉપર ડિપેન્ડ છે. મતલબ કે ત્રિજ્યા ઓછી હશે તો એનર્જી ઓછી હશે, ત્રિજ્યા વધારે હોય તો એનર્જી વધારે હોય છે. અને એના પરથી આપણે બીજું પણ એક સૂત્ર લખીએ કે જો પાર્ટિકલ હોય એનો નેચર કેવો હોય, મતલબ કે અલગ અલગ પાર્ટિકલ આપણે એમાં એક્સલરેટ કરાવીએ. દાખલા તરીકે પ્રોટોન હોય, ન્યુટ્રોન હોય અને આલ્ફા પાર્ટિકલ હોય, તો એ દરેક પાર્ટિકલ કેટલી એનર્જી મળશે, દરેકને સરખી એનર્જી મળશે કે દરેકને અલગ અલગ એનર્જી મળશે? તો એના માટે આપણે એ જે પાર્ટિકલ છે એ પાર્ટિકલનું આપણે દળ લેવું પડશે. પાર્ટિકલ હોય એટલે એના ઉપર વીજભાર હોય, ચાર્જ હોય, ઈ અને દળ એમ. એટલે કે પાર્ટિકલની બે વસ્તુ છે આ ઇક્વેશનમાં. તો પાર્ટિકલ ઉપરનો ચાર્જ અને પાર્ટિકલનું દળ, બાકી તો શું છે, ત્રિજ્યા છે અને મેગ્નેટિક ફિલ્ડ છે. એટલે કે ઈ જે છે એ આપણે કહી શકીએ પ્રપોઝનલ ટુ, જો પાર્ટિકલ બદલીએ તો કોના ઉપર ડિપેન્ડ રહેશે, એ નવો જે પાર્ટિકલ છે એનો ચાર્જ કેટલો છે એનો સ્ક્વેર ડિવાઈડ બાય નવો જે પાર્ટિકલ છે એનું દળ કેટલું હશે. એટલે કે ડિફરન્ટ પાર્ટિકલ માટે એનર્જી કોના ઉપર ડિપેન્ડ રહેશે, કે જેટલા પણ અલગ અલગ પાર્ટિકલ હોય, પ્રોટોન હોય, ન્યુટ્રોન હોય કે આલ્ફા પાર્ટિકલ હોય, તો એ દરેક પાર્ટિકલનો જે વીજભાર છે એનો સ્ક્વેર ડિવાઈડ બાય એનું જે માસ છે, દળ છે એમ. એટલે આપણે કહી શકીએ કે જો પાર્ટિકલનું દળ વધુ હશે તો એ પાર્ટિકલનું દળ ક્યાં છે, છેદમાં છે, ઇન્વર્સલી પ્રોપોઝનલ છે. એટલે દળ વધુ હોય તો આ જે વેલ્યુ છે કેવી થાય, ઓછી થાય. મતલબ કે એનર્જી ઓછી હશે. એટલે કે વધુ દળવાળો પાર્ટિકલ હોય, પાર્ટિકલનું દળ વધુ હોય તો એની એનર્જી કેવી હશે, ઓછી હશે. એટલે કાઇનેટિક એનર્જી કેવી થાય, ઓછી થાય. પણ જો પાર્ટિકલ ઉપર ચાર્જ વધારે હોય, મતલબ કે +1 ચાર્જ હોય તો એનો સ્ક્વેર કરો તો 1 થશે, +2 ચાર્જ હોય તો એનો સ્ક્વેર કરો તો 4 થશે. એટલે કે ચાર્જ જેમ જેમ વધતો જશે તેમ તેમ એનર્જી વધતી જશે. એટલે કે ધારો કે કોઈ પાર્ટિકલ છે એના ઉપર +1 ચાર્જ હોય તો એની કાઇનેટિક એનર્જી જેટલી હોય એના કરતાં 4 ગણી કાઇનેટિક એનર્જી ક્યારે હોય, કે એના ઉપર +2 ચાર્જ હોય ત્યારે હોય. એટલે આ સૂત્ર પરથી આપણે કહી શકીએ કે પાર્ટિકલ ઉપરનો ચાર્જ વધારે હશે તો એનર્જી વધશે, પણ જો પાર્ટિકલનું દળ વધુ હશે તો એનર્જી કેવી થશે, ઓછી થશે, એનર્જી ઘટશે. તો એના પરથી આપણે કહી શકીએ કે પ્રોટોન લઈએ 1h1, મતલબ કે પ્રોટોનનો દળ કેટલો છે, 1 છે, વીજભાર પણ કેટલો છે, 1 છે. અને હિલિયમ લઈએ He2 4, તો દળ એનું થશે 4 થશે અને વીજભાર કેવું હોય, આલ્ફા પાર્ટિકલ છે. તો આલ્ફા પાર્ટિકલ હોય એટલે એના ઉપર ઇલેક્ટ્રોન ના હોય એમાં, એટલે એનો જે વીજભાર છે કેવો થશે, +2 થશે. હવે આપણે ચેક કરવું છે કે સાયક્લોટ્રોનની અંદર જો તમે પ્રોટોનને એક્સલરેટ કરાવો તો એન્ડ ટાઈમે એનું જેટલી કાઇનેટિક એનર્જી હશે એની કમ્પેરિઝનમાં જો તમે હિલિયમ એન્ટર કરો અને એને એક્સલરેટ કરાવો તો એની કાઇનેટિક એનર્જી કેવી હશે, પ્રોટોન કરતાં વધારે હશે કે પ્રોટોન કરતાં ઓછી હશે, એ આપણે જોવાનું છે. તો એના માટેનું સૂત્ર આપણે આગળ જોઈ ગયા છે, E proportional to E² ડિવાઈડ બાય m. તો ફર્સ્ટ આપણે પ્રોટોન લઈએ કે પ્રોટોન માટે કેલ્ક્યુલેટ કરીએ એનર્જી. તો એનર્જી E એટલે કે કાઇનેટિક એનર્જી બરાબર E², એટલે કે એનો વીજભાર કેટલો છે પ્રોટોનનો, +1, એનો સ્ક્વેર કરો તો +1, એનો સ્ક્વેર કરો ડિવાઈડ બાય m કેવું છે, 1 છે, તો +1 નો સ્ક્વેર થશે 1 ડિવાઈડ બાય 1 ઇક્વલ ટુ 1. અને સેમ વસ્તુ આપણે કેલ્ક્યુલેટ કરીએ હિલિયમ એટલે કે આલ્ફા પાર્ટિકલ માટે, He+2, હિલિયમ +2 ચાર્જ. તો એના માટે ચાર્જ કેટલો છે, +2 છે. તો E² એટલે કે વીજભારનો સ્ક્વેર કરો તો +2 નો તમારે સ્ક્વેર કરવો પડશે ડિવાઈડ બાય
એનું દળ કેટલું છે? 4 છે, તો છેદમાં મૂકવાનું છે 4 પ્લસ 2 સ્ક્વેર એટલે 4 ડિવાઈડ બાય 4, તો 4 4 કેન્સલ આઉટ થઈ જાય, તો એ પણ આવશે જવાબ 1. મતલબ કે જો તમે પ્રોટોન ને સાયક્લોટ્રોનની અંદર એસોલેટ કરાવો અથવા આલ્ફા પાર્ટિકલને સાયક્લોટ્રોનની અંદર એસોલેટ કરાવો તો એન્ડમાં બંનેની કાઇનેટિક એનર્જી કેવી હશે? કાઇનેટિક એનર્જી કેવી હશે? સેમ હશે, સરખી હશે. ભલે પાર્ટિકલ અલગ અલગ છે, પણ સાયક્લોટ્રોનની અંદર તમે એને એસોલેટ કરાવશો તો પાર્ટિકલ પ્રોટોન હોય કે આલ્ફા પાર્ટિકલ હોય, છેલ્લે જે ઇજેક્ટ કરવામાં આવશે કણ, એ વખતે પ્રોટોનની પણ એનર્જી જેટલી હશે એટલી જ એનર્જી કોની હશે? આલ્ફા પાર્ટિકલની હશે. તો આ ઇન્સ્ટ્રુમેન્ટની મદદથી આપણે કેટલી શક્તિવાળા પ્રોટોન અથવા અન્ય બીજભારિત કણ કે આયનો આપણે મેળવી શકીએ. તો તમે આ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે સાયક્લોટ્રોન, એની મદદથી 400 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ શક્તિવાળા પ્રોટોન અથવા અન્ય બીજભારિત કણો તમે મેળવી શકો છો. હવે જે ઇલેક્ટ્રોન વોલ્ટ છે એ એનર્જીનો ખૂબ નાનો એકમ છે અને કોના માટે યુઝ થાય છે? નાના પાર્ટિકલ્સ માટે યુઝ થાય છે, જેવા કે પ્રોટોન અથવા કોઈ એટમ હોય એના માટે યુઝ થાય છે.